વડોદરા જિલ્લા પોલીસ તંત્રના જસોદ પોલીસ મથકના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી ₹70,000ની લાંચ લેતા વચેટિયા ભરત જયસ્વાલને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગે હાથ ઝડપી પડ્યો હતો। વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ મળી ન આવતા તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે કે નોંધનીય છે કે વહીવટદાર જે નિર્મલસિંહ છે તે તાજેતરમાં ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી પાસે ફરિયાદમાંથી નામ કાઢી નાખવા માટે ₹5 લાખની માગણી કરી હતી। એસીબીમાંથી મળેલી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાનું ગોડાઉન ભાડે આપ્યું હતું, પરંતુ ગોડાઉન ભાડે રાખનાર રમેશભાઈ બિશ્નોઈ અને પિયુષોએ ભાડા કરાર કર્યો ન હતો, આથી ફરિયાદીએ ગોડાઉન ખાલી કરાવ્યું હતું। જે દરમિયાન જસોદ પોલીસે તાજેતરમાં ભણિયારા ગામની સીમમાં ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં રમેશભાઈ બિશ્નોઈ અને પિયુષની ધરપકડ કરી હતી અને તેઓ સામે જસોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી। જસોદ પોલીસ મથકમાં વહીવટદાર તરીકે કામ કરતા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી રમેશ બિશ્નોઈનું નામ ફરિયાદમાંથી કાઢી નાખવા માટે ફરિયાદી પાસેથી ₹5 લાખની માગણી કરી। જોકે 5 લાખમાંથી ₹2.5 લાખ નક્કી કરવામાં આવ્યા હતા। આ દરમિયાન ફરિયાદીએ આરોપી રમેશ બિશ્નોઈ ફરિયાદમાંથી નામ કાઢવા માટે નક્કી થયેલ 2.5 લાખમાંથી ₹1,80,000 તારીખ 31/12/2023ના રોજ મોબાઈલ દ્વારા જસોદ પોલીસ સ્ટેશનના વહીવટદાર નિર્મલસિંહના સાગરીત ભરત જગદીશચંદ્ર જયસ્વાલ ના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને બાકીના 70,000નો તારીખ 2/1/2024ના રોજ વાયદો કર્યો હતો। જો કે ફરિયાદી બાકીના 70,000 રૂપિયા છે તે આપવા માંગતો ન હોય, જેથી વડોદરા એસીબીનો સંપર્ક કર્યો હતો અને જસોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ અને તેના સાગરીત ભરત જયસ્વાલ સામે આ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। ફરિયાદીના આધારે એસીબી દ્વારા આખું છટકું ગોઠવવામાં આવ્યું હતું। એસીબીના છટકા મુજબ ફરિયાદીએ જસોદ પોલીસ સ્ટેશન મથકમાં વહીવટ તરીકે કામ કરતા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહને બાકીના ₹70,000 લઈ જવા માટે ફોન કર્યો હતો। વહીવટદાર નિર્મલસિંહે ₹70,000 લેવા માટે તેના સાગરીત વચેટિયા ભરત જયસ્વાલનો સંપર્ક કરવા જણાવતા ફરિયાદીએ વચેટિયા ભરત જયસ્વાલનો સંપર્ક કર્યો હતો। વચેટિયાએ ફરિયાદીને ₹70,000 લઈને મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાન સામે જસોદ ખાતે બોલાવ્યો હતો અને ત્યારબાદ વચેટીઓ આવીને ત્યાં આ રીતે જે પૈસા છે તે પૈસા લેવા માટે આવ્યો હતો અને ત્યારબાદ આ જે વચેટીઓ છે તે વચેટિયાને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો। આ વચેટીઓ ઝડપાયા બાદ એસીબીએ લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો। એસીબીએ આ બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ આવાજ વડોદરા।